ઉચ્ચ સ્તરીય બેઠકો ચાલી રહી છે। ભારત સરકારનો એક મોટો આદેશ આવ્યો છે। ભારત સરકારનો આ મોટો આદેશ 8000 એક્સ એકાઉન્ટને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। ભારત સરકારનો સૌથી મોટો આદેશ આ એ તમામ 8000 એક્સ એકાઉન્ટ છે જે ભારતની સાર્વભૌમત્વ અને ભારતની સુરક્ષા પર અસર કરી શકે છે અને અફવાઓ પણ ફેલાઈ શકે છે। તેના કારણે જ ભારત સરકારનો આ આદેશ છે। આ તમામ 8000 એકાઉન્ટ જે ભારત વિરોધી કૃત્ય કરતા હતા, ભારત વિરોધી પોસ્ટ કરતા હતા, ભારત વિરોધી ફોટોઝ અને વિડીયોઝ મૂકતા હતા અને તેના કારણે જો ખોટી અફવા ફેલાય તો મોટા પ્રમાણમાં હુનારત સર્જાય તો નવાઈ નહીં ને તેના કારણે જ આ 8000 એક્સ એકાઉન્ટને તાત્કાલિક ધોરણથી ભારતમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। બિલકુલ, એટલે જે રીતે હાર્દિક અત્યાર સુધી ભારતે કાર્યવાહી કરી છે, એક બાદ એક જે સોશિયલ મીડિયા પર પણ સ્ટ્રાઇક કહી શકાય એ કરી છે, જે પાકિસ્તાનના મોટા નેતાઓ છે, અધિકારીઓ છે, તેમના એકાઉન્ટ બ્લોક કર્યા છે અગાઉ, ત્યારે એ વચ્ચે 8000 એક્સ એકાઉન્ટ બંધ કરી દીધા છે। અમારા સંવાદદાતા મિહિર સોની સતત અમારી સાથે જોડાયેલા છે, જાણકારી આપી રહ્યા છે। મિહિર, અત્યારે 8000 એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે, બંધ કરી દેવામાં આવ્યા છે કે જે ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા હતા। જિજ્ઞાસા, આ બોર્ડ જે એર સ્ટ્રાઇક થઈ અને ત્યારથી જે એક્સ ઉપર જે ભારત વિરોધી કોઈ પણ જે લખાણ હોય કે આ રીતના મેસેજ મોકલી અને એક અફવા ફેલાવતા હતા તેવા એક્સ પરના યુઝરો હતા તેના ઉપર સરકાર સીધી જ નજર છે તે રાખી રહ્યા હતા અને તેવા 8000 જેટલા એક્સ ઉપરના યુઝર છે તેને અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે, તેને બેન કરી અને તે રદ કરવામાં આવ્યા છે। તમામ એકાઉન્ટ છે કે તેને બ્લોક કરી અને બંધ કરી દેવામાં આવ્યા છે। ભારત સરકારનો સૌથી મોટો નિર્ણય છે, કારણ કે આ જે સ્થિતિ સર્જાઈ હતી જ્યારે પણ ભારતે એર સ્ટ્રાઇક કરી અને ત્યારથી જ પાકિસ્તાની દ્વારા કે અથવા અહીં જે દેશ વિરોધી કોઈ પણ હોય તે લોકો એક્સ ઉપર કોઈક ને કોઈક મેસેજ કરી અને અફવા જે ફેલાવતા હતા અને ખોટો મેસેજ છે તે વાયરલ કરતા હતા તેવા લોકો સામે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ત્યારે હવે વોરની સ્થિતિ વચ્ચે ભારત સરકારનો આ મોટો નિર્ણય છે કે જે તમામ 8000 જેટલા યુઝર છે તેને બ્લોક કરી અને બંધ કરી દેવામાં આવ્યા છે। જિજ્ઞાસા, બિલકુલ મિહિર, સમગ્ર માહિતી બદલ આભાર, આપ જોડાયેલા રહેજો। પરંતુ હાલ જે પ્રમાણે આખા દેશમાં પરિસ્થિતિ બદલાય છે, એક બાદ એક નિવેદન, એક બાદ એક ગતિવિધિઓ સતત સામે આવી રહી છે। એક્શન મોડમાં ગુજરાત સરકાર પણ છે, એક્શન મોડમાં ભારત સરકાર પણ છે, વિદેશ મંત્રાલય પર સતત આખી ઘટના પર ધ્યાન રાખી રહ્યું છે, નજર રાખી રહ્યું છે અને સતત નિરીક્ષણ પણ ચાલુ છે। બનાસકાંઠાથી અતુલ ત્રિવેદી જોડાયા છે। અતુલ, આખા દેશમાં અલગ અલગ જગ્યા અલગ અલગ ગતિવિધિ જોવા મળી રહી છે, બનાસકાંઠામાં